તો ભારે વરસાદની આગાહી વચ્ચે હવે ગીર સોમનાથમાં ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે, જેથી દરિયો તોફાની બને તેવી સંભાવના છે। બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। हाल अरबी समुद्र में तोफान सिस्टम सक्रिय थी है, त्यारे वेरावळ पोर्ट ऑफिस खाते 3 नंबरનું सिग्नल लगावવામાં આવ્યું છે। खास કરીને આ સિગ્नल लगावવાથી ભય ચૂકક દર્શાવે છે કે દરિયામાં 50 થી 60 ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે। ત્યારે જે દરિયામાં બોટ માલિકો છે કે જે મચ્છી મારવા ગયા છે ત્યારે પ્રશાસન દ્વારા પરત બોલાવવામાં આવી રહ્યા છે। ત્યારે બોટ માલિકો દ્વારા પણ જે બોટો છે ખલાસીઓ છે ગયા છે દરિયામાં ત્યારે પણ પરત બોલાવવામાં આવી રહ્યા છે। ત્યારે આપ જે જોઈ રહ્યા છો તે વેરાવળ બંદરના દ્રશ્ય છે। વેરાવળ બંદરમાં જે બોટો છે કે કાંઠે લગાડવામાં આવી છે, જે પવન અને ફૂંકાવાની ભીતિને લઈને જે બોટ માલિકો તમામ બોટોને પરત બોલાવી રહ્યા છે। ત્યારે આ 3 નંબરનું સિગ્નલ લગાવવાથી જે દરિયામાં કરંટ જોવા મળ્યું છે, ત્યારે પ્રશાસન દ્વારા આજે પોર્ટ ઓફિસ ખાતે જે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે। ન્યૂઝ કેપિટલ અરવિંદ સોઢા, ગીર સોમનાથ।